बोलो कृष्ण कन्हैया लाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री वल्लभाधीश की जय। 3.5 વર્ષના લાંબા ગાળા પછી ઠાકોરજીના સન્મુખ થઈને આવ્યો અને વૈષ્ણવોના સન્મુખ થવાનું સૌભાગ્ય મને મળી રહ્યું છે। તે માટે શ્રીજી દ્વાર હવેલીના श्री वल्लभ विठ्ठलना प्यारा सौ वैष्णवजनों ने खूब खूब मारी मंगल भावनाओं शुभकामनाओं से प्रभु प्रसन्नताथी विराजी रह्या छे। वैष्णवजनों की सेवा स्वीकार करी रह्या छे। आपणे बधा ज समय समय पर सन्मुख थईने आपणा सौभाग्यનું વર્ધન કરીએ છીએ। આજનો વિષય મેં હમણાં જ જોયો છે અહીંયા આવીને मानव धर्म एक उत्सव। आ विषय पर આપણે चिंतन करिए તે પહેલા આપણે સૌ સત્સંગમાં પ્રવેશ કરતા પહેલા મંગલાચરણ કરીશું। સૌ સાથે મળીને મંગલાચરણ કરીશું અને ત્યારબાદ સત્સંગ કરીશું। ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવઃ સ્ત્રિયાનાં કાન્નિજાચાર્યાन् પ્रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखादिलो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराधिशायनम्। लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये नमः। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। प्राकृत धर्मानाश्रयम् अप्राकृत निखिल धर्म रूपमिति निगम प्रतिपाद्यं यत्तच्छुद्धं साकृतिस्तौ।
यदंगीकृतं जीवमंगीकरोति त्रिभंगी स्वयं वेणुरंगिर्प्रभुर्यत् गतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे सदा वै नमस्तु। प्रभुर्नंद कुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं संशयः। भक्ताभिलाषा चरितानुसारी युद्धार्चौर्येण यशोविसारी कुमारिकानन्दित घोषणानि मम प्रभु श्री। ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। मिडवेस्ट वैष्णव समाज अंतर्गत श्रीजी द्वार हवेली द्वारा પ્રભુની સેવાની સાથે સાથે પ્રભુના સત્સંગનું આયોજન સમય સમય પર થતું રહે છે। આપ સૌ વલ્લભીય વૈષ્ણવજનોને પુનઃ એકવાર કોરોનાના કપરા કાળમાંથી પસાર થયા બાદ કરુણામય કૃષ્ણના સાનિધ્યમાં એમના આશ્રયમાં પુનઃ એકવાર આપ સૌનું સ્વાગત છે। નીતાબેન મારો જ્યારે પરિચય આપી રહ્યા હતા ત્યારે મને એવું લાગ્યું કે મારો પરિચય હું પોતે જ આપી દઉં। વલ્લભાચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના બે પુત્ર શ્રી ગોપીનાથજી અને ગુસાઈજી, એમના દ્વિતીય પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજીના તૃતીય પુત્ર શ્રી બાલકૃષ્ણલાલજી, જેમના માથે પ્રભુ શ્રી દ્વારકાધીશ પ્રભુ વિરાજે છે। શ્રી બાલકૃષ્ણજીના વંશમાં મારો જન્મ છે। હું મારો સાંપ્રદાયિક પરિચય આપ્યો, બીજું બધું તો થયા જ કરે। શ્રી બાલકૃષ્ણજીના તૃતીય પુત્ર બાલકૃષ્ણજીના વંશમાં મારો જન્મ છે અને સૌભાગ્યથી શ્રી ગુસાઈજીના છઠ્ઠા પુત્ર શ્રી યદુનાથજીના વંશમાં મને ગોદ આપવામાં આવ્યો છે। મારા માથે શ્રી કલ્યાણરાય પ્રભુ વિરાજે છે અને શ્રી મહાપ્રભુજીથી લઈને મારા સુધી હું 14મી પેઢીમાં શ્રી મહાપ્રભુજીની ડાયરેક્ટ ક્રોનોલોજીકલી જે ડીએનએ લાઈન છે એમાં શ્રી મહાપ્રભુજીના 14મા વંશજ તરીકે હું હાલ મહાપ્રભુજીની શ્રી ગુસાઈજી પછી 6 લાલજીઓના જે ગ્રહ વિભાજન કરવામાં આવ્યા, જેને આપણે નિધિ શબ્દના નામથી ઓળખીએ છીએ। પહેલા નિધિ, બીજા નિધિ, ત્રીજા નિધિ। ધ્યાન રહે કે પુષ્ટિ માર્ગમાં પહેલા હોય કે 7મા હોય, બીજા હોય કે 9મા હોય, જેટલા પણ ભગવદ સ્વરૂપો છે એ વલ્લભ કુલના માથે વિરાજતા હોય કે વૈષ્ણવ કુલના માથે વિરાજતા હોય, બધા જ નાથદ્વારામાં વિરાજતા આપણા ઈષ્ટદેવ, આપણા જીવન સર્વસ્વ એવા પ્રભુ શ્રી ગોવર્ધન ધરણનું જ સ્વરૂપ છે। નહીં તો બહુ કેઓસ થઈ જાય। આપણા બાળકને એડમિશન આપવું હોય સ્કૂલમાં તો આપણે ઓલવેઝ વી થિંક કે આપણે એફોર્ડ કરી શકતા હોઈએ તો બેસ્ટ ઓફ ધ યુનિવર્સિટી, બેસ્ટ ઓફ ધ લેવલ, હાઈએસ્ટ કેડરમાં જે હોય ત્યાં જ આપણે બ્રહ્મ સંબંધ અપાવીએ, ત્યાં જ આપણે એડમિશન અપાવીએ। બાલક સબ બ્રહ્મ જાનીએ, આપણે શ્રીનાથજીના સન્મુખ બ્રહ્મ સંબંધ અપાતું હોય ધારો કે, તો શ્રીનાથજીના સન્મુખ અગર બ્રહ્મ સંબંધ આપણે લઈ શકતા હોય અને કોઈ પણ વલ્લભ કુલ બાલક ત્યાં શ્રીનાથજીના સન્મુખ જઈને બ્રહ્મ સંબંધ આપી શકતું હોય, આપણને અગર બેસ્ટ ઓફ ધ ટોપ લાઈન યુનિવર્સિટીઝમાં અગર આપણા બાળકને એડમિશન આપવાની આપણી શક્તિ હોય તો આપણે પછી ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, 7, 6, 7, 8, 9, 10માં આપણે જતા નથી। આપણે આપણા બાળકને ફર્સ્ટ ગ્રેડમાં જ આપણે ફર્સ્ટ લેવલમાં જ આપણે એડમિશન આપીએ છીએ। પણ અહીંયા પુષ્ટિ માર્ગમાં એ વ્યવસ્થા નથી। પુષ્ટિ માર્ગમાં એક એવી વ્યવસ્થા છે
કે જેટલા પણ વલ્લભકુલ છે અને જેટલા પણ ઠાકોરજી છે, દરેક ભગવદ રૂપમાં એક જ રૂપ વિદ્યમાન છે, એક જ રૂપ બિરાજમાન છે, જેમને આપણે પ્રભુ શ્રી ગોવર્ધન ધરણ કહીએ છીએ. અને જેટલા પણ આચાર્ય પરિવારના વંશજો છે, બધા જ શ્રી મહાપ્રભુજીના જ વંશજો છે. નહીં તો કેઓસ કેવું રીતે થાય? જો આપણને શ્રીનાથજીના સન્મુખ બ્રહ્મ સંબંધ થઈ શકતો હોય તો પછી આપણે પહેલા ઘરમાં, બીજાના, ત્રીજા ઘરમાં, ચોથા ઘરમાં, પાંચમા, છઠ્ઠા, સાતમા ઘરમાં બ્રહ્મ સંબંધ લેવા માટે કેમ જઈએ જો શ્રીનાથજીમાં થતું હોય? પણ સાતમો નંબર એ ઠાકોરજીનો નથી. સાતમી સંખ્યા એ શ્રી ગુસાઈજીના સાતમા પુત્રનો છે, સાતમા લાલજીનો છે. અને જે પ્રથમ શ્રી ગિરધરજીના વલ્લભકુલ આચાર્ય વિરાજે છે, એ જ આચાર્ય સાતમા કુલમાં બિરાજમાન આચાર્યમાં પણ એ જ સામર્થ્ય છે. જે સામર્થ્ય પ્રભુ શ્રી ગોવર્ધન ધરણ નાથદ્વારામાં બિરાજે છે, કામનમાં બિરાજતા સાતમા શ્રી નિધિ શ્રી મદન મોહન પ્રભુમાં પણ એ જ સામર્થ્ય છે. અહીંયા પહેલો કે બીજો કે ત્રીજો નંબર કોઈ પણ ઠાકોરજી સાથેનો નંબર નથી. એ કેવલ શ્રી ગુસાઈજીની પોતાની પારિવારિક ગ્રહસ્થ વ્યવસ્થા છે. આ તો 7 લાલજી થયા એટલે 12 થયા હોત તો 12 પીઠ હોત, 4 થયા હોત તો 4 ગાદી હોત. આ એક શ્રી ગુસાઈજીના ઘરની પારિવારિક વ્યવસ્થા છે, જેને સંપ્રદાય સાથે કે સંપ્રદાયના ઇતિહાસ સાથે એનો કોઈ સંબંધ નથી. એક શ્રી ગુસાઈજીની ફેમિલિયર વ્યવસ્થા છે. એક માતા પિતાના 3 દીકરા હોય તો જેમ માતા પિતા ત્રણેયને કઈ રીતે એનું શું વિભાજન કરવું એ એમના વ્યક્તિગત નિર્ણયો પર આધારિત છે. એવી રીતે શ્રી મહાપ્રભુજી પછી શ્રી ગુસાઈજીએ, જે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના સેવકો દ્વારા સેવ્ય સ્વરૂપો હતા, જ્યારે એમનાથી સેવા ન થઈ અને પાછી જ્યારે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના ઘરમાં પધારી અને એમાં જે મુખ્ય જે પ્રથમ જે લોકો પધાર્યા એટલે કે ગુસાઈજીના કાળમાં જે સ્વરૂપો 84 વૈષ્ણવો 252 માંથી જેમની સેવા ન થઈ શકી અને ગુસાઈજીની હયાતીમાં જે સ્વરૂપ ગુસાઈજીની પાસે પધારી ગયા, એમાંથી 7 લાલજીઓને જે પસંદ હતા તે સ્વરૂપો ક્રમશઃ 1, 2, 3, 4, 5, 6, 7 પધરાવી દેવામાં આવ્યા. ફરી એકવાર આ સંખ્યા ગુસાઈજીના પુત્રની છે. આ સંખ્યા ઠાકોરજીના કોઈ પણ સ્વરૂપની નથી. એટલે પ્રથમ ગ્રહ નિધિ, દ્વિતીય ગ્રહ નિધિ, તૃતીય ગ્રહ નિધિ, ચતુર્થ ગ્રહ નિધિ આ શ્રી ગુસાઈજીની પારિવારિક વ્યવસ્થા છે. આની સાથે સંપ્રદાયને આ પ્રથમ પુત્ર, દ્વિતીય પુત્ર, તૃતીય પુત્ર, ચતુર્થ પુત્ર બરોબર છે. જેના માથે જે સ્વરૂપ પધાર્યું એ નિધિ સ્વરૂપ છે. નિધિનો અર્થ છે યહ ધન ધર્મ હિ તે પાય. તો એવી રીતે સપ્ત ગ્રહ વ્યવસ્થા શ્રી ગુસાઈજીની પરિવારની છે. પંદરમા વંશજ તરીકે બંને આયુષ્માન લાલજીઓ છે, શ્રી આશ્રય કુમારજી, શરણમ કુમારજી. અને 16મા વંશજ તરીકે હવે એમના પણ પુત્ર શ્રી યદુરાજજી, ચિરંજીવી યદુરાજજી વિરાજમાન છે. એમ આ વંશ પરંપરાગત છે. હિન્દુ સનાતન ધર્મની વ્યવસ્થા જો આપણે ચિંતન કરીએ છીએ, હિન્દુ ધર્મ એક ઉત્સવ. તો હિન્દુ ધર્મમાં 2 પરંપરાઓ ચાલે છે. એક વિષ્ણુ સ્વામી પરંપરા અને એક શુકદેવ પરંપરા. એટલે કે આચાર્ય પરંપરા અને વ્યાસ પરંપરા. વિષ્ણુ સ્વામી સન્મૂલામ, પુરુષોત્તમ સન્મૂલામ વિષ્ણુ સ્વામી મધ્યમામ, અસ્મદ આચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરા. એટલે કે ભગવાન વેદવ્યાસના 2 પુત્ર થયા. ભગવાન વેદવ્યાસના એક પુત્રનું નામ વિષ્ણુ સ્વામી, બીજા પુત્રનું નામ શુકદેવજી. વિષ્ણુ સ્વામીને આચાર્ય પરંપરા સોંપવામાં આવી અને શુકદેવજીને વ્યાસ પરંપરા સોંપવામાં આવી. વિષ્ણુ સ્વામીની પરંપરામાં જેટલા પણ આચાર્ય છે એ આચાર્ય પરંપરામાં
વિષ્ણુ સ્વામીની પરંપરાનો ક્રમ છે, જેના અંતિમ આચાર્ય તરીકે વિષ્ણુ સ્વામીએ સ્વયં, કેમ કે વિષ્ણુ સ્વામી પદનું નામ છે, જે પીઠ છે, જે સ્થાન છે, એ સ્થાનનું નામ વિષ્ણુ સ્વામી થઈ ગયું. પછી આદિ વિષ્ણુ સ્વામી, રાજ વિષ્ણુ સ્વામી થી લઈને કે વિષ્ણુ સ્વામી જેમણે શ્રી મહાપ્રભુજીને તિલક કર્યું, વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય તરીકે જે વિષ્ણુ સ્વામીએ શ્રી મહાપ્રભુજીને આચાર્ય પદનું તિલક કર્યું, જેના કારણે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્ય કહેવાયા, એ વિષ્ણુ સ્વામીની પરંપરા છે. અને વ્યાસ પરંપરાનો અર્થ છે કે જ્યાં શુકદેવજીની પરંપરા છે, વ્યાસ પરંપરાને દીક્ષા આપવાનો અધિકાર નથી, જ્યારે વિષ્ણુ સ્વામી પરંપરાને આચાર્ય તરીકે દીક્ષા આપવાનો પરંપરા છે. વ્યાસ પરંપરામાં શિક્ષા પરંપરા છે, વિષ્ણુ સ્વામી પરંપરામાં દીક્ષા પરંપરા છે. હિન્દુ ધર્મ એક ઉત્સવનું જો આપણે ચિંતન કરીએ તો વિષ્ણુ સ્વામી પરંપરામાં દીક્ષાની પરંપરા આપવામાં આવી, અને એ સમયમાં જ્યારે દીક્ષાની પરંપરા હતી ત્યારે જે બાળકો ગુરુકુલમાં જઈને રહેતા હતા એમને દીક્ષિત કરી અને પછી શારદામ શારદામ ભોજ વદનામ વદનામ મુજે સર્વદા સર્વદા સ્માકમ સન્નિધિમ સન્નિધિમ ક્રિયાત, ત્યાં ગુરુકુલમાં એમનું વિદ્યા અધ્યયન શરૂ કરવા માટે એમને દીક્ષિત કરવામાં આવતા હતા. અને જે દીક્ષિત હોય એ જ ગુરુકુલમાં શિક્ષિત થતું હતું. આ વિષ્ણુ સ્વામીની પરંપરા. અને જે વ્યાસ પરંપરા છે કે જ્યાં કેવલ ભગવત ગુણાનુવાદ ગાવાની પરંપરા સોંપવામાં આવી. આપણે હિન્દુ ધર્મને ઉત્સવ તરીકે ઉજવવો હોય તો હિન્દુ ધર્મ વિશે એના બેઝિક ફંડામેન્ટલ્સ, એના બેઝિક્સને જાણવું બહુ જરૂરી છે કે આ આખું હિન્દુઇઝમ કોના ઉપર બેઝ છે. તો જે આચાર્ય પરંપરા, ગુરુઓની, ગુરુજનોની, સંતોની, જે મઠાધીશ્વર પીઠાધીશ્વરોની પરંપરા છે, જેમને આપણે ગુરુજનો તરીકે જોતા હોઈએ છીએ અથવા સ્પિરિચ્યુઅલ લીડર તરીકે જોતા હોઈએ છીએ, એમની બે પરંપરા વ્યાસ અને વિષ્ણુ પરંપરા આપણને પ્રાપ્ત છે. અને વ્યાસ વિષ્ણુ પરંપરા જ્યારે આપણી વચ્ચે મોજૂદ હોય તે વખતે વ્યાસ પરંપરામાં, એટલા માટે જે વ્યાસપીઠ પર બેસે છે એમના પણ કોઈ ને કોઈ દીક્ષા ગુરુ અલગ હોય છે, એમને પણ દીક્ષા તો લેવી જ પડે છે. અને એ દીક્ષા શિક્ષા પરંપરાની વચ્ચે હિન્દુ ધર્મની ધારા પ્રારંભ થઈ. હવે આપણને એવો વિચાર આવે કે હિન્દુ ધર્મનું બેઝિક સ્વરૂપ શું છે, એના મૂળમાં શું છે. If we are Hindus, then we should have to know the basic fundamentals, conceptual. આખો આ હિન્દુઇઝમનો બેઝ શેના ઉપર બેઝ છે? તો કોઈ કહે છે ભગવદ ગીતા ઉપર આધારિત છે. ભગવદ ગીતાને તો 5,500 વર્ષ થયા. હિન્દુ ધર્મના જે સ્ક્રિપ્ચર્સ છે, જે મેન્યુસ્ક્રિપ્ટ્સ છે, જે મૂળ ગ્રંથો છે, એ તો 9 લાખ વર્ષ પહેલા લખાયા છે. એન્ડ ધ ફર્સ્ટ મેન્યુસ્ક્રિપ્ટ રિટન બાય સ્વયં ભગવાન વિષ્ણુ, यस्य निश्वसितं वेदाः, પુષ્ટિ માર્ગમાં બાલ ભાવની સેવા છે. હા, એટલે હિન્દુ ધર્મના બેઝિક્સમાં કોન્સન્ટ્રેશન એકવાર તો હિન્દુ ધર્મના મૂળમાં સૌથી પહેલા યજુર્વેદ નો જન્મ થયો. અને હિન્દુ ધર્મના મૂળમાં વેદનો જન્મ થયો તો વેદ ક્યાંથી આવ્યા એવો પ્રશ્ન ઉત્પન્ન થાય કે વેદ કોણે લખ્યા? જો આપણા મૂળભૂત ગ્રંથ વેદ હોય તો વેદ કોણે લખ્યા? એનો જવાબ પણ વેદ આપે છે કે યસ્ય નિશ્વસિતમ વેદાઃ.
બે વખતે અલગ અલગ રીતે ભગવાને દક્ષિણ અને ઉત્તર દિશામાં જોયું ત્યારે વેદની રચના થઈ છે. એક દક્ષિણ દિશામાં જ્યારે ગરુડજી ઉપર વિરાજમાન થઈને સૃષ્ટિની સંરચના પહેલા જ્યારે ભગવાન ભ્રમણ કરવા પધાર્યા હતા ત્યારે ગરુડાસન ભગવાન સ્વયં નારાયણના એક ગરુડ દ્વારા ગરુડના પંખમાંથી નીકળેલી જે ધ્વનિ છે, કારણ કે ગરુડજી આપણે સમજીએ છીએ એટલું નાનું પક્ષી નથી. હવે આપણને ગરુડ નાના સ્વરૂપમાં દેખાતા હશે, પણ જે સમયમાં સૃષ્ટિની સંરચના થઈ હતી તે સમયમાં ગરુડજીનો આકાર પણ ઘણો બધો મોટો હતો. જેમ ડાયનોસર્સ આજથી લાખો વર્ષ પહેલા હતા, એનું બહુ નાનું વંશજ લિઝાર્ડ ગિલોડી આપણા ઘરોમાં રહી ગઈ છે, તો એનું મૂળભૂત જે વંશજ છે એ ડાયનોસર હતું. અને એ ડાયનોસર્સ જો આટલો વિશાળ પ્રાણી હોય જેનું વંશજ હવે લિઝાર્ડ ગિલોડી આપણા વચ્ચે બહુ નાના સ્વરૂપમાં વિરાજમાન છે. વિચાર કરો, ગરુડજીનું જે નાનું સ્વરૂપ આપણી વચ્ચે મોજૂદ છે એનું વિશાળ અને વિકરાળ રૂપ તો ઘણું મોટું હતું, જેના ઉપર ભગવાન સ્વયં નારાયણ આરૂઢ થઈને ગરુડાસન, મહાપ્રભુજીએ બહુ સુંદર શબ્દ પ્રયોગ કર્યો છે કે વાસનમ તે ગરુડાસનાય. જે ગરુડજીના આસન પર વિરાજમાન થનારો છે એને આપણે શું ચાંદી, સોના, લાકડા, શીશમના શું સિંહાસન આપી શકવાના? પણ આપણા પ્રેમવશ થઈ એ સિંહાસન ઉપર પધારે છે અને બિરાજે છે. તો જ્યારે ગરુડજી પર બિરાજીને ભ્રમણ કરવા નીકળ્યા ત્યારે જ્યારે દક્ષિણ દિશામાં ગયા ત્યારે એ ગરુડજીના ધ્વનિ પંખમાંથી જે ધ્વનિ પ્રસ્ફુટિત થયું, જે વિનિસૃત થયું, એમાંથી યજુર્વેદનો જન્મ છે. ઉત્તર દિશામાં જ્યારે ગરુડજી ગયા ત્યારે જે જન્મ થયો ત્યારે બીજા વેદનો જન્મ થયો. પછી ભગવાને પશ્ચિમ દિશા તરફ જોયું ત્યારે ભગવાનની શ્વાસ લેવાની જે પ્રશ્વાસની ગતિ છે, જે ધ્વનિ છે, એમાંથી અથર્વવેદનો જન્મ થયો. પછી ભગવાને પૂર્વ દિશામાં જોયું ત્યારે ચોથા વેદનો જન્મ થયો. આ ચારેય વેદને પ્રકૃતિમાં રજિસ્ટર્ડ કરવામાં આવ્યા. જેમ આપણે ફોનથી કોમ્યુનિકેટ કરીએ છીએ અને હાઉ વી રીચ વન પર્સન ટુ અનધર, કારણ કે એ વાયુમંડળમાં ફરીને એ શબ્દો ત્યાં જાય છે, એને સ્ટોર કરવામાં આવ્યા. અને પછી ભગવાને જ્યારે સૃષ્ટિની સંરચના કરી ત્યારે સૃષ્ટિની સંરચના કરતી વખતે ભગવાને પોતાના નાભી કમલમાંથી એક તત્વને જન્મ આપ્યો અને ભગવાનનું પોતાનું એક જ્ઞાનાવતાર સ્વરૂપે ભગવાનના નાભી કમલમાંથી શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ. પદ્મનાભમ સુરેશમ એટલે ભગવાનની નાભીમાંથી, પદ્મનાભમ એટલે કે કમલ અને સુરેશ એટલે બ્રહ્માજી. તો જે વાતાવરણમાં ચતુર્વેદ, અથર્વવેદ, સામવેદ, યજુર્વેદ જે ફરી રહ્યા હતા એ ચારેય વેદ ક્યાં આવ્યા? ચારેય વેદ બ્રહ્માજીના એક મુખમાં ભગવાન નારાયણે પ્રવેશ કરાવ્યા અને બ્રહ્માજી એ વેદોનો ઉચ્ચારણ કર્યો. ભગવાને આપ બ્રહ્માજીનો કોઈ ફોટો જોશો તો આપ ચતુર્મુખ બ્રહ્મા છે અને ચતુર્મુખ બ્રહ્માના હાથમાં એક ગ્રંથ હશે અને જે એક ગ્રંથ છે એ ગ્રંથ છે યજુર્વેદ, અથર્વવેદ, સામવેદ, ઋગ્વેદ આદિ. આ ચારેય ગ્રંથ લઈને બ્રહ્માજી બિરાજે છે. તો ચતુર્મુખ બ્રહ્મા છે. બ્રહ્માજીએ એ વેદને પોતે કન્સીવ કર્યા, એ પોતે ચારેય વેદને પોતાની અંદર ગ્રહણ કર્યા અને પછી બ્રહ્માજીએ ભગવાન વેદવ્યાસને આપ્યા. વેદવ્યાસજીએ એનું લેખન કર્યું. એટલા માટે આજે પણ આપણને વેદ વાંચવા હોય તો વાંચી શકીએ છીએ, એના ઉપરની કોમેન્ટ્રીઝ વાંચી શકીએ છીએ, કારણ કે ભગવાનના પુત્ર મનુ હતા, એમણે પોતે બ્રહ્માજીએ આખો ઇતિહાસ બતાવ્યો જેના ઉપરથી મનુસ્મૃતિની રચના થઈ. મનુસ્મૃતિ. અને ભગવાને જે નારાયણને નાભિકમલમાંથી બ્રહ્મા તરીકે જન્મ આપ્યો, બ્રહ્મમાંથી પ્રગટ થયા એટલે એમનું નામ થયું બ્રહ્મા. અને બ્રહ્માએ એ વેદને ગ્રહણ કરી ભગવાન વેદવ્યાસજીને આપ્યા.
ગણપતિજીએ એનું લેખન કર્યું, ગ્રંથસ્થ થયા, વેદવ્યાસજીને પ્રાપ્ત થયા અને વેદવ્યાસજી પછી ધીમે 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 આખી પરંપરા કઈ રીતે બ્રહ્માજી પછી એ નારદજીને મળ્યું, નારદજી પછી સનતકુમારને મળ્યું, સનતકુમાર પછી સુનંદનને મળ્યું, એ આખી પૂરી વ્યાસ પરંપરા, પૂરી શુકદેવજીની પરંપરા, પૂરી વિષ્ણુ સ્વામીની પરંપરા જે હિન્દુઇઝમના બેઝમાં છે. તો આપણો બેઝ શું છે? 4 વેદના બેઝ પર. કોઈ પણ આપણને હિન્દુ ધર્મ તરીકે પૂછે કે તમારું મૂળ ગ્રંથ છે કયું? ભાઈ ક્રિશ્ચિયનિટીનું બાઇબલ છે, એનું કુરાન છે, તો તમારું મૂળ ગ્રંથ કયું? તો ઘણા લોકો ભગવદ ગીતા કહે છે. ભગવદ ગીતા તો એનો સાર છે, ચારેય વેદોનું જે અર્થ છે, જે એસેન્સ છે, એ ભગવદ ગીતા છે. પણ આપણા હિન્દુ ધર્મના મૂળ ગ્રંથ જેમ બાઇબલ કે જેમ કુરાન છે, એવી રીતે આપણા ધર્મનો મૂળ ગ્રંથ વેદ છે. એટલા જ માટે આને વૈદિક હિન્દુ સનાતન ધર્મ કહેવાય છે. આપણા ધર્મનો આખો નામ શું છે? ઘણા સનાતન ધર્મ કહે છે, ઘણા હિન્દુ ધર્મ કહે છે, ઘણા ભારતીય હિન્દુ ધર્મ કહે છે. મૂળભૂત રીતે આ ધર્મનું આખું નામ છે વૈદિક હિન્દુ સનાતન ધર્મ. એટલે કે વેદને મૂળ ગ્રંથ સ્વરૂપે માનનારું જે ધર્મ છે, એ વિચારધારાનું નામ વૈદિક હિન્દુ સનાતન ધર્મ છે. વેદ આ સમગ્ર હિન્દુ ધર્મના રૂટ્સ છે, જડ છે. એના ઉપર ઊભું થયેલું જે થડ છે, એ હિન્દુ સનાતન ધર્મ છે. એનું ફાઉન્ડેશન શું છે? એના રૂટ્સ શું છે? ચતુર્વેદાહ. 4 વેદ એના રૂટ્સ છે. જે થડ છે એ હિન્દુ ધર્મ છે. એના ઉપર લાગેલી જે બ્રાન્ચીસ છે, જે શાખાઓ છે, એ હિન્દુ ધર્મના અલગ અલગ સંપ્રદાયો છે. કર્મ માર્ગી સંપ્રદાય, જ્ઞાન માર્ગી સંપ્રદાય, સંન્યાસ માર્ગી સંપ્રદાય, મીમાંસક સંપ્રદાય, તાર્કિક સંપ્રદાય, સૈદ્ધાંતિક સંપ્રદાય, નૈયાયિક સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, કર્મ માર્ગી સંપ્રદાય. આ કેટલા બધા સંપ્રદાયોના ભેદ પ્રભેદ છે. આ હિન્દુ ધર્મ પર લાગેલી જે અલગ અલગ શાખાઓ છે, બ્રાન્ચીસ છે, એ આ બધા હિન્દુ ધર્મોમાંથી અલગ અલગ નીકળેલા સંપ્રદાયો છે. એ બ્રાન્ચીસ ઉપર, એ શાખાઓ ઉપર જે પાંદડાઓ છે, જે લીવ્સ છે બધા, એ દરેક પોતાના અલગ અલગ સંપ્રદાયના સિદ્ધાંત અને વિચારધારા છે. અને એ બ્રાન્ચીસ, એ શાખાઓ ઉપર લાગેલા જે ફ્રૂટ્સ છે, જે ફળ છે, એ દરેક સંપ્રદાયના પોતાના ઇષ્ટ આરાધ્ય દેવ છે. રામાનુજ સંપ્રદાય છે તો એમના ઇષ્ટદેવ, આરાધ્ય દેવ ભગવાન શ્રી રામચંદ્રજી અને સીતાજી છે. નિમ્બાર્ક સંપ્રદાય છે તો નિમ્બાર્ક સંપ્રદાયના આરાધ્ય દેવ, એમના મૂળ સેવ્ય સ્વરૂપ શ્રી સ્વામીજી, રાધાજી છે. એવી રીતે અલગ અલગ સંપ્રદાય, શાંકર સંપ્રદાય તો એમના મૂળ આરાધ્ય દેવ ભગવાન સદાશિવ, મહાકાલ, શંકર છે. એવી રીતે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીનો જો સંપ્રદાય છે, જેને આપણે વૈષ્ણવ સંપ્રદાય, વલ્લભ સંપ્રદાય, કૃપા માર્ગ, અનુગ્રહ માર્ગ, જે પણ નામથી આપણે એનું સંબોધન કરીએ, એના જે ઇષ્ટ આરાધ્ય દેવ છે એ સાક્ષાત ભગવતાદ પ્રોક્તમ તદક્ષરશઃ ઉચ્યતે, એવું મહાપ્રભુજી જેના માટે આજ્ઞા કરે છે. કોણ? જેમણે શ્રાવણ માસની એકાદશીના દિવસે મધ્યરાત્રિએ પ્રગટ થઈ સ્વયં શ્રી મહાપ્રભુજીને દીક્ષિત કર્યા, જે મંત્રની દીક્ષા આપી, અને મહાપ્રભુજી સ્વયં એના સાક્ષી છે, એનું પ્રમાણ એમને સિદ્ધાંત રહસ્યમાં આપ્યું કે ઠાકોરજી શું બોલ્યા? પ્રગટ થયા તો સાક્ષાત ભગવતાત પ્રોક્તમ. કેમ પ્રોક્તમ? શું બોલ્યા? તો ભગવાન બોલ્યા, બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયોઃ સર્વ દોષ નિવૃત્તિ. આટલું એક દોઢ વાક્ય પ્રભુ ગોવર્ધન ધરણના મુખારવિંદમાંથી, ભગવાન શ્રી કૃષ્ણના સ્વયં મુખારવિંદથી, જે મુખારવિંદથી ભગવદ ગીતા નીકળી હતી,
જે મુખારવિંદથી સુખદેવજીમાં હૃદયમાં બિરાજી સ્વયં ઠાકોરજીએ ભગવતા ઉદિતમ ભાગવતમ, ખાલી શરીર સુખદેવજીનું હતું, મુખ સુખદેવજીનું હતું, અભિવ્યક્તિ પ્રેઝન્ટેશન સુખદેવજીનું હતું, પણ હૃદયમાં બિરાજીને તો સ્વયં ભગવાન પોતાની લીલાનો ગુણાનુવાદ કરી રહ્યા હતા. ભગવતા ઉદિતમ ભાગવતમ, ભગવાન સ્વયં બોલ્યા એ જ ભાગવતજી છે. તો જેમ ભાગવતજી ભગવત વાણી છે, એટલા જ માટે પુષ્ટિમાર્ગમાં એક બહુ સુંદર રૂપાળો શબ્દ છે. ભાગવતજીને શબ્દ જ્યારે પણ વપરાય છે ત્યારે શ્રી ભાગવતજી માટે આપણે એક શબ્દ વાપરીએ છીએ, વાંગમય સ્વરૂપ. ભાગવતજી વાંગમય સ્વરૂપ કેવી રીતે છે કે અક્ષર બ્રહ્મ સ્વરૂપ છે. શ્રીનાથજીને જ્યારે રસરૂપ થવાની ઈચ્છા થઈ તો ગોપીજનોના હૃદયમાં બિરાજી ગયા. શ્રીનાથજીને જ્યારે અક્ષર બ્રહ્મ થવાની ઈચ્છા થઈ ત્યારે ભાગવતજીમાં પધારીને બિરાજી ગયા. શ્રીનાથજીને સ્વયં જ્યારે પોતાના ગુણાનુવાદ, પોતાની લીલા, પોતાનું ચરિત્ર સાંભળવાની ઈચ્છા થઈ ત્યારે શ્રીનાથજી સ્વયં શ્રોતાઓના હૃદયમાં આવીને પધારીને બિરાજી ગયા. વક્તા પણ એ છે, શ્રોતા પણ એ છે, કાવ્ય પણ એ છે, કવિતા પણ એ છે, શબ્દ પણ એ છે, અર્થ પણ એ છે, અભિવ્યક્તિ પણ એ છે અને સાર પણ એ છે. આપણે કંઈક બોલીએ એનો સાર હોવો જોઈએ ને. નિરર્થક શબ્દ હોય, નિરર્થક વાત હોય તો એની કોઈ સંગતિ ન હોય. એનું રિલેવન્સ of the contents should be very precisely known by the જે વક્તા બોલતો હોય એના માટે પણ અને જે શ્રોતા સાંભળતો હોય એના માટે પણ. તો હિન્દુ ધર્મે એક ઉત્સવ જ્યારે આ વિષય આપવામાં આવ્યો ત્યારે હમણાં જ થોડો કે રોજ પ્રવાસ ચાલી રહ્યા છે એટલે વિષય ધ્યાનમાં નથી રહેતા, હમણાં જ વિષય જોયો છે એટલે જે સ્મરણ આવી રહ્યું છે તે આપને કહી રહ્યો છું. તો વેદ આપણા રૂટ્સ છે, હિન્દુ ધર્મ એક થડ છે, શાખાઓ જે છે સંપ્રદાય છે, પાંદડાઓ અલગ અલગ એની ફિલોસોફી છે અને એના ઉપર લાગતા ફલ એ આપણા ઇષ્ટ આરાધ્ય દેવ છે. આ બેઝિક ઇન્ટ્રોડક્શન ઓફ હિન્દુઇઝમ આવી રીતે આપણે હિન્દુ ધર્મ તરીકે જાણતા થયા. બીજી એક પરિભાષા વપરાય છે આપણા ત્યાં કે હિન્દુ ધર્મ, અને when we keep that dharma, the philosophy of that dharma in day to day life માં જ્યારે આપણે એને એક્ઝિક્યુટ કરીએ છીએ ત્યારે એને કહેવાય છે આધ્યાત્મ. To know about religion religiously is the meaning of religion, and to execute the said principle by the religious manuscripts and concepts જે વેદે કહ્યા છે એને જ્યારે ડે ટુ ડે લાઈફમાં એક્ઝિક્યુટ કરીએ છીએ, કાર્યાન્વિત કરીએ છીએ ત્યારે એ આધ્યાત્મ બની જાય છે. રિલિજન એન્ડ સ્પિરિચ્યુઅલિટી બંને બહુ અલગ અલગ બાબતો છે. તો ધર્મગ્રંથ જે આપણને કહે છે, શ્રી ગોપીનાથજી મહાપ્રભુજીના પ્રથમ પુત્ર થયા શ્રી ગોપીનાથજી. ગોપીનાથજીએ સાધન દીપિકા નામનો ગ્રંથ લખ્યું છે અને સાધન દીપિકામાં શ્રી ગોપીનાથજી આજ્ઞા કરે છે કે this પુષ્ટિમાર્ગીય સેવા પ્રકાર, આજે આપણે સવારે ઠાકોરજીને જગાડીને રાત્રે પોઢાવીએ છીએ ત્યાં સુધી 4 સમય સવારે, 4 સમય સાંજે, આ અષ્ટાયામ સેવા પ્રકાર છે બેઝડ ઓન અષ્ટાંગ યોગ. યમ, નિયમ, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ. આ અષ્ટાંગ યોગ છે. એ અષ્ટાંગ યોગના બેઝને રાખીને શ્રી મહાપ્રભુજીએ અષ્ટાયામ સેવા બનાવી છે. આપણા મૂલાધાર ચક્રથી લઈને કે સહસ્ત્રાર ચક્ર સુધી જે લોકોને યોગનો અભ્યાસ હશે એ લોકો મેડિટેશન અથવા ક્લિનિઝિંગ ઓફ અષ્ટચક્ર, આ બધું જે પ્રાણિક હિલિંગનો અભ્યાસ કરતા હશે અથવા મેડિટેશનનો અભ્યાસ કરતા હશે, આપણા અષ્ટચક્રો વિશે લોકો જાણતા હશે, એમને ખ્યાલ હશે કે મૂલાધારથી લઈને કે આજ્ઞાચક્ર સુધીનો જો આપણો સફર છે એમાં આપણો પ્રયાસ કાર્યરત હોય છે. એનું ક્લિનિઝિંગથી લઈને
કે એને રિજનરેટ કરવા, એને શક્તિ પ્રદાન કરવી, એને પાવરફુલ બનાવવા એ આપણા નિત્ય અભ્યાસ ઉપર હોય છે. પણ અષ્ટાંગ ચક્ર, જે આજ્ઞા ચક્ર અહીંયા સુધી જ્યારે આવે છે, એને જાગૃત કર્યા પછી એ પોતે કાર્ય કરતું હોય છે. સહસ્ત્રાર ચક્રને સ્પિરિચ્યુઅલી એનલાઇટન કરવા માટે આજ્ઞા ચક્રનો બહુ જ મોટો રોલ હોય છે યોગ જગતમાં. યોગ શબ્દ જ્યારે આવે છે ત્યારે આપણે જોયું હશે પુષ્ટિ માર્ગની જે બેઝિક ફંડામેન્ટલ સિદ્ધાંતોની જે લેંગ્વેજની ટર્મિનોલોજી છે એમાં યોગ શબ્દનો પ્રયોગ બહુ થયો નથી. વિયોગ શબ્દનો પ્રયોગ થયો છે, સંયોગ શબ્દનો પ્રયોગ થયો છે, પણ વિયોગ શબ્દનો, સંયોગનો શબ્દનો પ્રયોગ કરવા છતાં પણ યોગ શબ્દનો વધારે પ્રયોગ થયો નથી. કારણ કે ભગવત સેવા કરવી ઇટસેલ્ફ એક યોગ છે. કારણ કે જેનું વરણ ઘરે 4 જણાએ બ્રહ્મસંબંધ લીધા હોય, કોઈ 1 કે 2 વ્યક્તિ ભગવત સેવામાં હાથ પવિત્ર કરી શકે છે, એનો અર્થ એ થયો કે ઉપકૃત થવું અને અનુગ્રહિત થવું એ 2 અલગ અલગ બાબતો છે. એક તમને ઓળખીએ છીએ એટલા માટે સ્માઇલ કરીને કુશળ મંગળ પૂછી લેવું એ ઉપકૃત થવું છે. અને અનુગ્રહિત થવાનો મતલબ એ છે કે તમારી સાથે એટલી બધી રિલેશનશિપમાં વનનેસ, એકબીજાના વિચારો, એકબીજાના શોખ, એકબીજાની માન્યતા, એકબીજાની ભાવના, એકબીજાનો હૃદયનો ઠાકોરજી પ્રત્યેનો ભાવ આદાન પ્રદાન કરતા કરતા રસિકન કો રસ રસિક ही જાને, નૈન વહે મુખ બેન ના આવે, જેમ આપણે કહીએ છીએ એવી રીતે રેલિશ થઈ ગયા હોઈએ આપણે એકબીજાના વિચારોથી. પછી ખાલી કુશળ મંગલ પૂછીને એક ફોર્મલ વ્યવહારિક વ્યવહાર નથી કરતા, ઉપકૃત નથી થતા, આપણે એકબીજા માટે અનુગ્રહિત થઈએ છીએ. બાજુબાજુમાં 2 વૈષ્ણવ રહેતા હોય અને એકના ઘરે કોઈ સુંદર સામગ્રી થઈ હોય, એ સામગ્રી એને ઈચ્છા થાય કે લાવ બાજુના ઠાકોરજીને આપણે ઘરે અરોગે ઠાકોરજી, આ અનુગ્રહિત થયા હોય તો જ થઈ શકે છે. પરસ્પર આપણા જીવનમાં અલૌકિક રીતે અને લૌકિક રીતે જ્યારે અંતરાય ઘટે છે અને અનંતરાય આવે છે, ત્યારે આપણા સંબંધો પણ અલૌકિક રીતે અનુગ્રહિત થતા હોય છે. હિન્દુ ધર્મની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે હું હિન્દુ ધર્મ સાથે થોડું પુષ્ટિ માર્ગનું સ્પર્શ પણ એટલા માટે કરતો જઈ રહ્યો છું કે હિન્દુ ધર્મના અલગ અલગ સંપ્રદાયોમાં લગભગ આજના સમયમાં, પ્રાચીન કાળમાં 213 જેવા સંપ્રદાયો હતા. આજની તારીખમાં લગભગ 282 જેવા હિન્દુ ધર્મના અલગ અલગ સંપ્રદાયો કાર્યરત છે. 282 એટલે 282 સંપ્રદાયો અલગ અલગ રીતે હિન્દુ ધર્મમાં પોતપોતાનું કાર્ય પોતપોતાના ગુરુજનોના આશીર્વાદથી કે માર્ગદર્શનથી કરી રહ્યા છે. કોઈ કર્મ માર્ગમાં છે, કોઈ જ્ઞાન માર્ગમાં છે, કોઈ ભક્તિ માર્ગમાં છે. તો મૂળભૂત રીતે આપણા હિન્દુ ધર્મનો મૂળ ગ્રંથ શું થયું? તો વેદ થયા. એનું આચરણ, એનું પાલન કોણ કરતું હતું? તો એનું આચરણ અને એનું પાલન ઋષયઃ મંત્ર દ્રષ્ટારઃ, જે તપસ્વીઓ હતા, જે ઋષિમુનિઓ હતા, એ એનું પાલન કરતા હતા, એનું જીવનમાં સાક્ષાત્કાર કરતા હતા. અને પછી ઋષિમુનિઓ એમના રાજાઓને ઇન્સ્પાયર કરતા. એક વખત રાજા રજવાડાઓનો સમય હતો, તો ઋષિમુનિઓ શું કરતા? જે તે સમયના જ્યાંના જે રાજ્યના જે રાજાઓ હોય એમને ઇન્સ્પાયર કરતા, મોટિવેટ કરતા, અને પછી એ રાજાઓ પ્રજાને સંદેશ આપતા કે હવે ગુરુકુલ છે, આ ગુરુકુલમાં બ્રાહ્મણો માટે આ સમયમાં, ક્ષત્રિયો માટે આ સમયમાં, વૈશ્ય માટે આ સમયમાં, શૂદ્ર માટે આ સમયમાં, એમ 4 વર્ણ વ્યવસ્થાઓ આપણી હતી. મનુસ્મૃતિએ આપણને આ વર્ણ વ્યવસ્થા આપી
કે આ બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર, ક્ષત્રિય. આજના સમયમાં એ વર્ણ વ્યવસ્થાનું કે વર્ણમાલાનું હવે કોઈ મહત્વ કે કોઈ ઇમ્પોર્ટન્સ રહ્યું નથી. તો હમણાં એ સમયમાં કોઈક એનો રિલેવન્સ પણ રહ્યો નથી. પણ પ્રાચીન કાળમાં આ વર્ણ વ્યવસ્થાનું, વર્ગ વ્યવસ્થાનું બહુ જ મોટો પ્રભાવ આપણી ભારતીય જીવનશૈલીમાં હતો. જૂના જમાનામાં આપણે સાંભળ્યું હશે કે બ્રાહ્મણોને પીવાના કુવા અલગ હતા, વૈશ્યોના કુવા અલગ હતા, ક્ષત્રિયોના કુવા અલગ હતા, શુદ્રો. આ હવે કોઈ પણ ભેદ. પણ આ આખા કન્સેપ્ટ માટે મહાપ્રભુજી શું વિચારે છે? કારણ કે વર્ણ વ્યવસ્થા પણ હિન્દુ ધર્મનું એક બહુ જ પ્રમુખ અંગ રહ્યું છે. અને આ વર્ણ વ્યવસ્થા પણ વેદાધારિત છે, વેદના આધારિત છે. કોઈ ઋષિમુનિએ ઉપજાવેલી નથી. વર્ણ વ્યવસ્થા વેદના ઉપર આધારિત છે. મહાપ્રભુજી બહુ સુંદર સમાધાન આપ્યું કે જેમ પુરુષ સૂક્તમાં કહેવાય છે કે બ્રાહ્મણસ્ય મુખમાસીન બાહુરાજન્ય કૃતઃ ઉરુ તદસ્ય યદવૈશ્ય પદવ્યામ શૂદ્રો અજાયતા. મહાપ્રભુજી આજ્ઞા કરે છે. પુરુષ સૂક્તએ બહુ આપણને યજુર્વેદ, કૃષ્ણ યજુર્વેદે આપણને બહુ જ સ્પેસિફિકલી આનું આઈડેન્ટિફિકેશન આપ્યું છે કે વર્ણ વ્યવસ્થા એ સમાજના વિભાજન માટે નથી. સમાજની અલગ અલગ વ્યવસ્થાઓનું ઉત્તરદાયિત્વ એમને સોંપવા માટે છે. એક સંસ્થા હોય જેમાં કોઈ કિચન કમિટીમાં હોય, કોઈ પીઆર એન્ડ માર્કેટિંગમાં હોય, કોઈ ફાઇનાન્સ એન્ડ ફંડ રેઝિંગ બેન્કિંગમાં હોય, અને કોઈક સેવા વિભાગ સજાવટમાં હોય. જેમ એક સંસ્થાના ચાર અલગ અલગ વ્યવસ્થાઓના ચાર અલગ અલગ હેડ હોય છે, એવી રીતે સંપૂર્ણ ભારતીય હિન્દુ સમાજ ને એક સ્ટ્રીમમાં રાખવા માટે એની સુવ્યવસ્થિત વ્યવસ્થા. પોતાના પેટની પરવા તો બધાને હોય, પણ હું પણ કમાઉં અને એનો અમુક ભાગ સમાજના દિન દુખીને પણ પ્રાપ્ત થાય એવી વ્યવસ્થાનો વિચાર જે કરે એનું નામ વૈશ્ય છે. અને હું જ્યાં રહેતો હોઉં, હું જ્યાં દર્શનમાં જતો હોઉં, હું જ્યાં સેવા કરતો હોઉં, મારું જે વર્ક એરિયા હોય, મારી જે પ્રિમાઇસીસ હોય, એ કોઈ સાફ કરે કે ન કરે, મારે એને સ્વચ્છ રાખવું છે. એ આપણામાં રહેલું શુદ્ધ તત્વ છે. તો વર્ણ વ્યવસ્થા, જેમ વેદની વ્યવસ્થા આપણે જાણી, હિન્દુ ધર્મને ઉત્સવ જુઓ. મહાપ્રભુજીની દ્રષ્ટિએ, વલ્લભાચાર્યજીની દ્રષ્ટિએ, વલ્લભાચાર્યજીના મહાપ્રભુજીની બારીમાંથી હિન્દુ ધર્મને જવો હોય તો there is a difference between પ્રસંગ અને ઉત્સવ. એન્ટરટેનમેન્ટ અને સેલિબ્રેશન, આ બંનેમાં ફરક છે. એન્ટરટેનમેન્ટ એ છે કે જેમાં આપણે શ્રોતા છીએ અને સ્ટેજ ઉપર થતા પરફોર્મન્સને એન્જોય કરીએ છીએ, સુખ માણીએ છીએ, એન્જોય કરીએ છીએ, અને એ પૂરું થાય એટલે આપણે ઘરે જતા રહીએ છીએ. એન્ટરટેનમેન્ટમાં એટલો ફરક છે. પણ સેલિબ્રેશનમાં શું છે? સેલિબ્રેશનમાં આપણે ફક્ત શ્રોતા નથી. સેલિબ્રેશનમાં we are the part of that play, we are the part of that event, we are the part of that dance, music. જે કંઈક ગવાઈ રહ્યું છે, એ જે કંઈક થઈ રહ્યું છે, એમાં જેવી રીતે નંદ મહોત્સવ એ સેલિબ્રેશન છે. એ ખાલી એક એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ નથી, એ ખાલી એક ઇવેન્ટ નથી. નંદ મહોત્સવમાં એવી રીતે શરદ, રાસ એ સેલિબ્રેશન છે. સેલિબ્રેશનનો અર્થ એ થયો કે જ્યાં ઉત્સવ છે, ઉત્સવનો અર્થ સેલિબ્રેશન છે. અને પ્રસંગનો અર્થ કેવલ ઇવેન્ટ છે કે જેમાં આપણે we are invitees but we are not the part of the real show જે થઈ રહ્યો છે એમાં. એ પ્રસંગ છે. પણ ઉત્સવ એ છે કે જેમાં આપણે પોતે શામિલ હોઈએ છીએ. અને ધ્યાન રહે, મહાપ્રભુજીની દ્રષ્ટિએ શામિલ થવાનો અર્થ એટલે કે સેલિબ્રેશનનો અર્થ ખાલી આપણે એના પાર્ટ બની જઈએ એ તો બહુ સુંદર વાત છે, તો સદભાગ્ય છે કે ભાઈ આપણે બહુ મોટું સેલિબ્રેશન થવાનું છે, પ્રસંગ થવાનો છે, આપણે $500,000 આપી દીધા એટલે બહુ સારી વાત છે કે આપણે we are the part of it. પણ મહાપ્રભુજીની દ્રષ્ટિએ એ શરૂઆત સારી છે પણ એ પૂર્ણતા નથી. કારણ કે દ્રવ્ય બહુ મહત્વનું છે, પૈસા બહુ મહત્વના છે, પણ પૈસા જ બધું છે એવું પણ જીવનમાં કંઈ નથી. એના સિવાય પણ સંવેદનાઓ, લાગણી,
અવસર, આત્મીયતા, સમર્પણ, શરણાગતિ, સ્વભાવ ભેદ હોય તો પણ, વિચાર ભેદ હોય તો પણ, સ્વભાવ ભેદ હોય તો પણ, આજે સવારે જ હું એક વાક્યની કવિતા કોઈને કહી રહ્યો હતો. કોઈનો પ્રશ્ન હતો ફોન પર ક્લિવલેન્ડથી, તેમનાથી વાત થઈ રહી હતી, તો એમને મેં જવાબમાં એક વાક્યની કવિતા આપી. આખી કવિતાનો સમય નથી, હું કોઈના ત્યાં પધરામણીમાં જવાનો હતો અને કાલમાં એક વાક્યમાં મેં એમને કાલે અને લાગે છે ત્યાં પણ આ વાત કરી હતી કે એક વાક્યની કવિતા, હું ચૂપ છું એટલે સંબંધ છે, હું ચૂપ છું એટલે સંબંધ છે, સંબંધ છે એટલે હું ચૂપ છું. એક જ વાક્યની કવિતા. કાલે રાત્રે અમારી વાત થઈ હતી, પછી મને આજે પાછી યાદ આવી. આ એક જ વાક્યમાં કવિતા. ઘણી કવિતાઓ ઘણી લાંબી હોય. સમીપ સંતાપ છે જાજા મજા છે દૂર રહેવામાં, ઉગે આકાશમાં ભાનું રવિનું મુખડું મલકે, રવિને ભેટવા કરતા મજા છે દૂર રહેવામાં, સુગંધી વાયુ લહેરાતા મધુકર મોહ ન કરજે, કુસુમના કેદ ખાનાથી મજા છે દૂર રહેવામાં, બજે બીર નૌતમ ત્યાં હરણ તું દોડી ના જાજે, વિધાનું બાણ ના કરતા મજા છે દૂર રહેવામાં, ત્યજીને ગોપીઓ ઘેલી વસ્યા શ્રી કૃષ્ણ દ્વારિકામાં, પ્રભુને થયું બધું રહેવું ગોપીઓ સંગે કરતા મજા છે. આવી મોટી કવિતાઓ પણ હોય અને એક વાક્યની કવિતા પણ હોય. અને એક કવિતા, એક વાક્યની જે કવિતા હોય, જે કાવ્ય હોય, એમાં આખા જીવનનો સાર હોય. બેઝિક સાર એટલે એસેન્સ ઓફ લાઈફ એમાં એક કાવ્યમાં મૂકી શકાય કે ચૂપ છું એટલે સંબંધ છે, સંબંધ છે ને એટલે જ આ બધા ઘણા જીવનમાં કામ લાગી શકે છે. કેમ કે મૌનનો અર્થ દર વખતે મૂર્ખતા નથી હોતું. ઘણા સંબંધોને ટકાવી રાખવા માટે પણ મૌન બહુ જરૂરી હોય છે. જેમ ઉપવાસ ખાલી હેલ્ધી ફિટનેસ માટે નથી હોતું, ઉપવાસનું પોતાનું સ્પિરિચ્યુઅલ સિગ્નિફિકન્સ પણ છે, એનું આધ્યાત્મિક મહત્વ પણ છે. Why we are doing fasting એવું આપણને કોઈ પૂછે, આ બધા નવા નવા જે પ્રશ્નો હમણાં 2-4 દિવસમાં થયા હોય એમને સાથે સાથે લીધો જ હોય. Why we have to do fasting? ઉપવાસ કેમ કરવો જોઈએ? ઉપવાસ એટલે કોઈની પાસે, ઉપ એટલે નિકટ અને વાસ એટલે પાસે રહેવું. ઉપવાસ જેને આપણે માનતા હોઈએ, ભજતા હોઈએ, સેવા કરતા હોઈએ, યાદ કરતા હોઈએ, જેમના જીવનમાં ટચવુડ કહેવાની ટેવ હોય ને, એનાથી બહુ દૂર ફ્રેમમાં, કે વુડની ફ્રેમમાં બિરાજતો હોય ને, બહુ દૂર રહે કે આને ટચવુડ ગુડ લક પીવું. પણ ઉપવાસનો અર્થ એ થયો, ભારતીય ધર્મની મૂળભૂત 4-5 વાતો એવી છે કે જે મહાપ્રભુજીએ કોઈ પણ પરિવર્તન કર્યા વગર એઝ ઇટ ઇઝ વૈષ્ણવ સંપ્રદાયમાં સ્વીકાર કરેલી છે. મહાપ્રભુજી સૌભાગ્ય ચિહ્ન એક વાત, કંઠી પહેરો પણ મંગળસૂત્ર નહીં પહેરો તો ચાલશે એવું મહાપ્રભુજી ક્યાંય નથી લખ્યું. કારણ કે હિન્દુ ધર્મ તરીકે આપણી વૈદિક પરંપરા છે કે મંગળસૂત્ર પહેરવું જ જોઈએ અગર સૌભાગ્યવતી સ્ત્રી છે તો. પણ જો મહાપ્રભુજી એવું લખી શકે, કંઠી પહેરી લીધી છે ને, બ્રહ્મ સાથે સંબંધ થઈ ગયો છે, હવે મંગળસૂત્રની શું જરૂરત છે? મહાપ્રભુજી કહે છે નહીં, હિન્દુ ધર્મ છે તો પુષ્ટિ માર્ગ છે. મંગળસૂત્ર પણ એટલું જ જરૂરી છે જેટલી મહત્વ, કારણ કે એ વેદાજ્ઞા છે. જે વેદ આપણા મૂળભૂત આધાર છે, એ વેદની આજ્ઞા પ્રમાણે આ બધા વૈષ્ણવી, આ બધા હિન્દુ ધર્મના આપણા ચિહ્નો છે. મંગળસૂત્ર પહેરવું, આ અંગૂઠાના બીજી આંગળીમાં છલવી કે બિછિયા એ પહેરવું, ટીકી લગાડવી, ચૂડી પહેરવી, આ બધા જેટલા પણ ચિહ્ન છે સૌભાગ્યના ચિહ્નો છે.
એ સૌભાગ્યના ચિહ્નોને યથાવત રાખીને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ રાખીને પછી તુલસીની કંઠી તો જરૂર ધારણ કરવી. એક આપણી વેદની આજ્ઞા છે, એ આપણી સંસ્કૃતિ છે, અને જે ભગવદ આજ્ઞા છે તે આપણા સંસ્કાર છે. સંસ્કૃતિ અને સંસ્કાર. સંસ્કૃતિ બહુ રીચ હોય આપણી, પણ આપણા સંસ્કારોમાં ન આવી હોય, વેલ્યુઝ ઓફ લાઈફ તરીકે એ એડ ન થઈ હોય, તો ગમે તેટલી મોટી રીચ સંસ્કૃતિ હોય, ખાલી સંસ્કૃતિ બહુ મહાન છે એવું કહી દેવાથી આપણું જીવન ધન્ય થઈ જતું નથી. એને આપણા સંસ્કારોમાં લાવવું પડે છે. આપણને તિલક કરવામાં શરમ આવતી હોય, સંસ્કૃતિ અમારી બહુ ગજબની છે, પણ આપણા વ્યવહારમાં નથી, એટલે આપણા સંસ્કારોમાં નથી. ઉપવાસ બહુ અદ્ભુત વસ્તુ છે. એર ફાસ્ટિંગ કરવી જોઈએ. હમણાં ડોક્ટરથી મારી વાત થતી હતી કે વન્સ અ મંથ વી શુડ હેવ ટુ ડુ એર ફાસ્ટિંગ, જેમાં પાણી પણ નહીં લેવાનું 24 કલાક, અને બોડીમાં બધું રિજ્યુનેટ થાય. એમણે બધી મને વાત કરી હતી ત્યારે મને બહુ સરસ લાગ્યું કે એર ફાસ્ટિંગ કરવી. એર ફાસ્ટિંગ કરવું જોઈએ આવું આપણે કહીશું તો કદાચ એ બાને ઉપવાસ બધા કરી લેશે. કે નવું પેકેજ આવશે તો કદાચ એક્સેપ્ટ કરી લે. કદાચ મહાપ્રભુજી આજ્ઞા કરે કે જયંત એકાદશીના પ્રથમ વર્ષમાં 24 11 અને 4 જયંતિ 28 ઉપવાસ કરવા જોઈએ એવું શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કદાચ, તો કદાચ આપણને એવું લાગે કે મહાપ્રભુજી બહુ કીધું છે, આપણાથી ક્યાં થાય છે. જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી. જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી. બહુ ઓછા પાના જોઈ શક્યો, પણ બહુ જ અંગત નામ હતા. સિદ્ધાંતને જાણવું, સમજવું, કથા પ્રવચનો સાંભળવા, સમજવા, અને વેલ્યુઝ ઓફ લાઈફ તરીકે એ સંસ્કારોને જીવવા અને બીજાને ઇન્સ્પાયર કરવા, બીજાને મોટિવેટ કરવા, આ એક સૂત્ર ધારા છે. અને એને સમજવા માટે હિન્દુ ધર્મને ઉત્સવ બનાવવું પડે. હિન્દુ ધર્મ એક ઉત્સવ તરીકે જો આપણે ઉજવીએ તો મહાપ્રભુજીએ પહેલા આપણા ચિહ્નોને યથાવત રાખ્યા, બીજું આપણા ઘરના ચિહ્નોને યથાવત મહાપ્રભુ, એમાં કોઈ છેડછાડ નહીં કરી. તોરણ, ઉમરા પૂજન એટલે કે રંગોળી આપણે જે કરીએ છીએ તે ડેરી માંડીએ છીએ ઠાકોરજીના સામે, ડેરી મંડાય છે તે, સાથે સાથે દીપક અને શ્રીફળ. આ જે કંઈક વેદોએ કહ્યું હતું એઝ ઇટ ઇઝ, એ આખી સંસ્કૃતિના પ્રકારને મહાપ્રભુજીએ સેવા પ્રકારની સાથે વણી લીધું. તોરણ પણ આપણા ત્યાં બંધાય છે. ભાગવતજીમાં કે બીજા કોઈ મહાપ્રભુજીના એમાં કે તોરણ કેવી રીતે બાંધવા, કેમ નહીં બાંધવા, કેમ બાંધવા, એનું કોઈ તર્ક નથી. વેદોએ આજ્ઞા કરી છે, તોરણ બંધાવવા જ જોઈએ. હિન્દુ ધર્મનું ચિહ્ન છે. ઉમરો પૂજવો જ જોઈએ, દેહરી માંડવી જ જોઈએ, હિન્દુ ધર્મનું ચિહ્ન છે. શ્રીફળ ઉપયોગમાં, પૂજામાં, સેવામાં લેવું જ જોઈએ, વેદની આજ્ઞા છે. આ પ્રમાણે જે રિચ્યુઅલ્સમાં પણ જે મેઇન બેઝિક વાતો હતી, મહાપ્રભુજીએ એઝ ઇટ ઇઝ એનો સ્વીકાર કરી લીધો, વિધાઉટ મેકિંગ એની ચેન્જીસ. ત્રીજી વસ્તુ, સેવામાં પણ ઘણી બધી જે વેદની આજ્ઞાઓ હતી એ ભલે પૂજા પદ્ધતિની હોય તો પણ શ્રી મહાપ્રભુજી એને સેવા પ્રકારમાં ગોપીનાથજી આજ્ઞા કરે છે કે કેવી સુંદર રીતે સાધન દીપિકામાં કે ગોપીનાથજી આજ્ઞા કરે છે કે જેવી રીતે દુગ્ધીપ કરવી, શંખોદક કરવા, આરતી કરવી, એ પણ વૈદિક ક્રમ છે. પછી આપણે એનો ભાવાત્મક પ્રકાર, જશોદાજી આરતી ઉતારે છે ત્યારે મંગલા આરતી શ્રી જશોદાજી ઉતારે છે, રાજભોગ આરતી શ્રી નંદરાયજી ઉતારે છે, સંધ્યા આરતી પરિવાર શ્રી જશોદાજી ઉતારે છે, અને શયન આરતી સ્વયં શ્રી સ્વામીજી ઉતારે છે, જેમને પુષ્ટિ માર્ગની પરંપરામાં મંગલા આરતીનો આર્યા, રાજભોગ આરતીનો આર્યા, સંધ્યા આરતીનો આર્યા, શયન આરતીનો આર્યા, મંગલમ મંગલમ રજભૂમિ મંગલમ વગેરે જેમને યાદ હશે એમને આ ચારેય આરતીના આર્યા ખબર હશે. આ ચારેય આરતીના આર્યા જેમને ખબર હશે, તો આ આર્યા બોલવું એટલે કે આરતી કરવી
આ જેટલા પણ સેવા પ્રકારમાં પૂજાના અંગ હતા, વેદની આજ્ઞાના અંગ હતા, જેવી રીતે આપણા ત્યાં વર્ષમાં 3 વખત જાહેરમાં પણ ધૂપદીપ શંખોદક તો બધું બધા ટેલામાં થતું હોય, પણ જાહેરમાં પણ મહાપ્રભુજીએ પૂજા અંગનો સ્વીકાર કર્યો. ગોવર્ધન પૂજા, જ્યેષ્ઠાભિષેક સ્નાન થાય તો જ્યેષ્ઠાભિષેકનો વૈદિક મંત્ર બોલાય અને ઠાકોરજીના સ્નાન થાય. કોઈ પણ વસ્તુમાં, રથમાં, નાવમાં, પલનામાં, હિંડોરામાં જ્યારે પણ ઠાકોરજી પધારે તે પહેલા વૈદિક સંકલ્પ લઈ અને મંત્રોચ્ચાર દ્વારા એ ઠાકોરજીને બિરાજમાન થતા પદાર્થનું અધિવાસન થાય છે. અધિવાસનનો અર્થ એ છે કે જ્યાં સુધી એ બંધ હતું, સ્ટોર રૂમમાં બંધ હતું અથવા માળીએ ચડાવેલું હતું, ત્યાં સુધી માત્ર એક કાષ્ટનું એક સુંદર વસ્તુ હતી. એ જ્યારે ઠાકોરજીના ઉપયોગમાં લાવવાની હોય ત્યારે એને ભગવદ રૂપ થવું પડે છે. હિંડોરામાં બિરાજતા પહેલા અધિવાસન થયું, એનો મતલબ એ કે એ અક્ષર બ્રહ્માત્મક સ્વરૂપ સ્વયં થયું, ત્યારે નારાયણનો સ્પર્શ એને થઈ શકે છે. ત્યારે પૂર્ણ પુરુષોત્તમના બિરાજવા લાયક એ થઈ શકે છે. ગુજરાતીમાં બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે રે, જ્યાં સુધી બ્રહ્મના ઉપયોગના લાયક બ્રહ્મત્વને પ્રાપ્ત કરી શકે એવું જ્યાં સુધી જડ પદાર્થ અધિવાસિત થતો નથી ત્યાં સુધી એમાં પ્રભુ બિરાજતા નથી. એટલા માટે અધિવાસન કરવામાં આવે છે. જેને પ્રભુના શ્રીઅંગનો સ્પર્શ થવાનો છે, વેદના મંત્રો દેવગુહુ શાંતિ, અંતરિક્ષમ શાંતિ, પૃથ્વી શાંતિ, આપઃ શાંતિ, વનસ્પતય શાંતિ, ઔષધય શાંતિ, વેદના મંત્રો કહે છે. આ જેવી રીતે શાંતિ મંત્રો વેદના આવે છે, એવી રીતે પુષ્ટિ માર્ગની પરંપરામાં પણ સવારે ઠાકોરજી જાગે તે પહેલા ના કીર્તનો, ઠાકોરજી જાગતા હોય તે સમયના કીર્તનો, ઠાકોરજી જાગી જાય પછીના કીર્તનો, ઠાકોરજી મંગલ ભોગ આરોગે ત્યારના કીર્તનો, મંગલ ભોગ સરે ત્યારના કીર્તનો, મંગલારતી થાય ત્યારના કીર્તનો, આખા એક એક સેવા પ્રકારની સાથે એક એક કીર્તનોનો સંયોગ શ્રી મહાપ્રભુજીને કહીને, જેવી રીતે એક યજ્ઞ કરવા માટે આપણે બેસીએ, એ યજ્ઞને પૂરું કરવા માટે એક પ્રોસેસથી પસાર થવું પડે છે. પહેલા બ્રહ્મદેવની સ્થાપના થાય, પછી 4 દિશાઓમાં રીતેન મન્યુસ્વ, હનુમતેન મન્યુસ્વ, સરસ્વતેન મન્યુસ્વ, દેવસ્મિત પ્રાસાવી, એ યજ્ઞની સ્થાપના, યજ્ઞના કુંડનું આવાહન થાય છે. પછી અંદર 3 રેખા આ બાજુ, 3 રેખા આ કરી અને પછી છાણું હોય એમાં અગ્નિ પ્રગટાવીને અને પછી યજ્ઞકુંડની પ્રદક્ષિણા કરી અને પછી અગ્નિની સ્થાપન થાય છે. અગ્નિનું સ્થાપન થાય પછી જ્યારે અગ્નિ પ્રજ્વલિત થાય ત્યારે અગ્નય નમઃ, હુતવાય નમઃ, હુતાશનાય નમઃ, એના 4 દિશામાં, અષ્ટદશ દિશાઓમાં એનું અગ્નિનું દિગ્બંધ કરવામાં આવે. દિગ્બંધ થાય ત્યારબાદ પછી કેવી રીતે એક યજ્ઞને પૂરું કરવા માટે તમે સ્થાપના કરો, ત્યાંથી લઈને કે છેલ્લે તમે નારિયેળ હોમો ત્યાં સુધી એ યજ્ઞને પૂર્ણ કરવા માટે એક પ્રોસેસથી પસાર થવું પડે છે. એવી રીતે ઠાકોરજીને પણ પ્રસન્નતા પ્રાપ્ત કરાવવા માટે એમના તત્સુખનો વિચાર કરી જ્યારથી જાગે ત્યારથી લઈને, આશ્રયનો પદ અલગ છે અને પોડાવાનો પદ અલગ છે. હવે આજુ રોજ સેવા કરતા હશે એમને ખ્યાલ હશે કે આશ્રય પદ ગાન અને પોડાવની કે પદ. જ્યારે પોડી રહ્યા હોય ત્યારે બોલવામાં આવે છે પોડાવાના પદ છે. ચાપત ચરણ શ્રી મોહનલાલ, દ્વે ભુજ કર વીણા કરતા, દ્વે ભુજ શું ચરણ દબાઈ, કમલ પત્ર કી સેજ. આ જ્યારે ઠાકોરજી પોડી રહ્યા છે ત્યારના પદ છે. પણ ઠાકોરજી પોડી ગયા પછી ભરોસો દ્રઢઈને ચરણ. તો જેવી રીતે એક યજ્ઞ કરવા માટે એ યજ્ઞની 40 મિનિટની, 1.25 કલાકની વિધિને એક પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. એવી રીતે આપણી સેવાને મંગલ ભોગથી લઈ મંગલા ઠાકોરજી જાગે ત્યાંથી લઈને અહીંયા વૈદિક મંત્રોથી ઠાકોરજી જાગતા નથી. ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ તેજનેન્દ્રા જગતપતે ત્વયા ચૌથીય માનેન ઉત્થિતમ ભુવનત્રયમ. જેમ તમારા આંખ ખોલવાથી ત્રિભુવનમાં અજવાળો થાય છે, પ્રભુ આપ જાગી જાઓ, એવા મંત્રથી જગાડતા નથી.
અહીંયા આઝાદી ગજરાજ કુંવર કમલ કોસ फूले जय 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 माना राधेरा कमलपति ब्रज के जीवन धन गोपी जन वल्लभ वल्लभ के दुलारे श्री विठल के प्राण प्यारे हे मेरे स्वामी हे मेरे प्राणनाथ मेरे प्राणपति जागो जागो यशोदोत संगली जागવાનો કેવો સુંદર પ્રકાર મંત્રોમાં જ્યાં અર્થ પ્રધાન છે ત્યાં પ્રભુની સેવામાં ભાવ પ્રધાન છે. હિન્દુ ધર્મને ઉત્સવ બનાવવો હશે तो हिंदू धर्म ने जो पुष्टिमार्गीय महाप्रभु श्री वल्लभाचार्य जी ની દ્રષ્ટિકોણ थी એમના ફિલોસોફિકલ એસ્પેક્ટ થી જો આપ વિચારીને અગર હિન્દુ ધર્મને જોશો તો હિન્દુ ધર્મને જીવવાની એક સુંદરતા જ બદલાઈ જશે. કારણ કે હિન્દુ ધર્મને સમજવા માટે બિલકુલ રો એક પથ્થર મૂકેલો છે. મહાપ્રભુજી શું કર્યું કે એમાં જેટલું પણ એ પથ્થરની ઉપર વેસ્ટેજ હતો એ બધો શ્રી મહાપ્રભુજી શિલ્પકાર બન્યા અને બધા એ પથ્થરની ઉપરનો એક્સ્ટ્રા જે બલ હતો બધો હટાવી દીધું. અંદરથી એક જે મૂર્તિ પ્રગટી એનું નામ પુષ્ટિ માર્ગ છે. ઉપરનું જે એક્સ્ટ્રા જે પથ્થરનું જે હાર્ડ સરફેસ હતું એને મહાપ્રભુજીએ હટાવી દીધું કે આ કલયુગના જીવ જીવી શકશે નહીં. મહાપ્રભુજીને ખબર હતી કે અહીંયા રાધા અને કૃષ્ણ એમ જે યુગલ સ્વરૂપની સેવા બતાવીશું તો આ કલયુગના જીવને પોતાના માટે સમય નથી, ઠાકોરજી માટે ક્યાં સમય રહેશે. શ્રી મહાપ્રભુજીએ એક જ રૂપમાં બંનેને પધરાવી દીધા, શ્રી નાથ. શ્રી એટલે સ્વામીજી અને શ્રીનો નાથ કોણ? શ્રી ઠાકોરજી. એક જ રૂપમાં શ્રી નાથ. વૈષ્ણવી ચિહ્ન ધારણ કરવા, નિરંતર ભગવદ નામસ્મરણ કરવું. તો આપણે સવારે જાગીએ તે વખતના શ્લોક, સ્નાન કરીએ તે વખતના શ્લોક, અલગ અલગ શ્લોક સહસ્ત્રી ભાવનામાં પણ છે, શ્રી હરિરાયજી પણ બતાવ્યા છે, અલગ અલગ આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ. श्री कृष्ण वल्लभे देवी यमने पापहारिणी सेवाये स्नातुं इच्छामि जलेस्मिन् सन्निधिं कुरु. मर्यादा मार्गમાં જે આપણા વડીલો જ્યારે નાતા, એ જમાનામાં નલ નતા અને ઘડાઓથી જ્યારે નાતા, પોતે હાથથી જ નહીં લેતા જૂના જમાનામાં, જ્યારે લાઇટો નથી, કોમ્યુનિકેશન માટે કોઈ વાહનો નતા. આપણા વડીલો 3-4 પેઢી પહેલા નાતા ત્યારે શું કરતા? જ્યારે માથે ઘડો કરતા ત્યારે ગંગા યમુના સરસ્વતી ગોદાવરી તાપી નર્મદા બધું બોલી લેતા, એટલે બધા નદીઓનું જલ અમારા પર આવો ને અમને કલ્યાણ પ્રાપ્ત થાવ. મહાપ્રભુજીને થયું કે આ ખાલી કલ્યાણ જ પ્રાપ્ત થશે તો પ્રભુ ક્યારે પ્રાપ્ત થશે? શ્રી મહાપ્રભુજીએ યમને પાપહારિણી સેવાએ સ્નાતું ઇચ્છામિ જલેસ્મિન સન્નિધિં કુરુ. શ્રી યમુનાજી, આપ આ જલ જે અમારા માથે પડી રહ્યું છે, શ્રી કૃષ્ણ વલ્લભે દેવી, हे श्री कृष्ण प्राण प्यारा श्री यमुना जी, आप यमने पाप ताप हारिणी, आप हमारा खाली पाप दूर न करशो पण अમને પ્રભુ મિલનનો જે તાપ થઈ રહ્યો છે એને પણ દૂર કરી. સેવાએ સ્નાતું ઇચ્છામિ, હું સેવા કરવા માટે આ દેહ હવે તત્પર છે, આપ એને કૃપાનું દાન કરી આ દેહમાં એ સામર્થ્ય આપો કે આપના પ્રાણ પ્રિય પ્રભુને હું જઈને સ્પર્શ કરી શકું. यमने पापहारिणी सेवाये स्नातुं इच्छामि जलेस्मिन् सन्निधिं कुरु. आ जलમાં પધારો, બિરાજો અને આપના પ્રાણનાથ પ્રભુને સેવા કરવાનો અવસર આ શરીરને પ્રદાન કરો. જો હિન્દુ ધર્મને એક ઉત્સવ તરીકે માનવે જીવવો હશે તો માનવને એ ધર્મને જીવવા માટે સૌથી સરળ ઉપાય એ ભગવદ સેવા છે. ગ્રંથ વાંચી લઈશું. 18 અધ્યાય આપણે ગીતાના કંઠાગ્ર હોય. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા શિવ કિમ કરોત સંજય દૃષ્ટાંત પાંડવા નિખંડ વિરોધન સદા. તમને 18 અધ્યાય ખડખડાટ તમે બોલી જાઓ એવી રીતે તમને ગીતાના 18 અધ્યાય કંઠસ્થ હોય. પણ એ 18 અધ્યાયમાંથી એક પણ શ્લોક જો જીવનમાં કાર્યાન્વિત ન થઈ શકતું હોય તો એ 18 અધ્યાયનો કોઈ અર્થ ખરો? સમસ્ત ષોડશ ગ્રંથ તમને શ્રી યમનાષ્ટકથી લઈને સંન્યાસ નિર્ણય સુધી આખું ષોડશ ગ્રંથ ખડખડાટ તમે બોલતા હો, પણ ષોડશ ગ્રંથનું મહાપ્રભુજીનું એક શ્લોક પણ જો આપણે 60-70-90 વર્ષના જીવનમાં ન જીવી શકીએ
તો સાર્થક અને નિરર્થક એક વાક્ય પણ જીવી જવાય ને, એક શબ્દ પણ જીવી જવાય. આપણે ત્યાં રોજ એક કીર્તન ગવાય છે કે આખો દિવસ કઈ થાય કે ન થાય આપણાથી, એક પલક જો રહીએ શ્રી વૃંદાવન. એક પલક, આખો દિવસ પ્રભુનું નામ બોલાય તો બહુ સુંદર છે, માનવ ધર્મ ઉત્સવ બની ગયો. પણ શ્રી મહાપ્રભુજી કહ્યું કે આ કલયુગના જીવ માટે પોસિબલ, પછી આખા ગામની પંચાયત ક્યારે કરીશું? એકબીજાની ટીકા નિંદા ક્યારે કરીશું? ધંધાની વાત હોય, કમાવાની વાત હોય, બરોબર છે, ગ્રોથની, ડેવલપમેન્ટની વાત બરોબર છે, જ્ઞાન સત્સંગની વાત હોય બરોબર છે, એના સિવાયના બીજા બધા જે આપણા શૃંગાર અલંકારો છે એ બધું ક્યારે કરશું? શ્રી મહાપ્રભુજીને ખબર હતી. એટલે મહાપ્રભુજી ક્યાં પણ એવો આગ્રહ ન રાખ્યો કે તમારે રોજ 12મો અધ્યાય ભક્તિ યોગ તો વાંચવો જ પડશે, રોજ આ અમુક બોલ્યા વગર તો તમારાથી સુવાય જ નહીં, આવું અમુક કર્યા વગર તો તમારાથી જમાય જ નહીં. મહાપ્રભુજી કોઈ આપણા બંધન ન મૂક્યા. જ્યારે સમય મળે, જેટલી વાર તમે શ્વાસ લો છો, અંદર શ્વાસ લો ત્યારે શ્રી કૃષ્ણ, છોડો ત્યારે શ્વાસ. તો મહાપ્રભુજીને ખબર છે કે આ માણસ લેવાનો છે. એવી રીતે અષ્ટાક્ષર મંત્ર બોલાવો એની પાસે કે કૃષ્ણ વગર એક ક્ષણ પણ એ જીવી ન શકે. આ કલા શ્રી મહાપ્રભુજીને હતી. એટલા જ માટે શ્રી મહાપ્રભુજીને કૃપાનિધિ શબ્દથી આપણે સંબોધીએ છીએ. આવી કૃપા કોણ કરે? ભરોસો શ્રી વલ્લભ એકો ભારી, કાહે કો મન ભટકત ડોલત, જો ચાહે ફલ કાઢી. શ્રી વિઠ્ઠલ ગિરધર સબ બાલક, જગત કિયો ઉદ્ધારી. પુરુષોત્તમ પ્રભુ નામ મંત્ર દે, ચરણ કમલ સિર ધારી. ભરોસો શ્રી વલ્લભ એકો ભારી. તો માનવ ધર્મને ઉત્સવ બનાવવા માટે શ્રી મહાપ્રભુજીએ જે કેડી કંડારી છે એના ઉપર જો આપણે ચાલીને માનવ ધર્મને આપણે ઉત્સવ બનાવીશું, અને લાગે છે કે એ જીવનનો મંગલમય ઉત્સવ છે. આપણને કંઠી લેવા માટે તો ઘણા બાળકો નાના હતા ત્યારે નાનપણમાં કંઠી થઈ ગઈ. બ્રહ્મ સંબંધ પછી 2-3 પરિસ્થિતિમાં લેવાય. વડીલે કીધું છે એટલે લઈ લીધું. પિયરમાં બીજો સંપ્રદાય હતો પણ પરણીને આ ઘરમાં ગયા એટલે લઈ લીધું. ઘણી બધી અલગ અલગ પરિસ્થિતિમાં બ્રહ્મ સંબંધ લેવાય. બ્રહ્મ સંબંધ થવો અને બ્રહ્મ સંબંધને જીવવો એ પણ બે અલગ અલગ બાબત છે. તો આ બધા બ્રહ્મ સંબંધ થયા જ હશે. જેમને ન થયા હોય એ ઠાકોરજી એમના દર્શન ખુલશે. પ્રભુને વિનંતી કરજો કે પ્રભુ હવે અમારો સંબંધ આપનાથી થાય. અમે આપને જોઈએ છે, જાણીએ છે, મળીએ પણ છે, પણ હવે આપને પામવા છે. પામવા હશે તો સંબંધ જરૂરી છે. તો વિશેષ વિસ્તાર ન કરતા, કાલે પણ આપણે સત્સંગ કરવાનો હતો. કોઈ આવશ્યક કાર્યથી મારે એટલાન્ટા જવું પડ્યું અને રાત્રે મોડા આવવાનું થયું, એટલે કાલે આપણાથી સત્સંગ ન થઈ શક્યો. ફરીવાર આવતા વર્ષે પ્રભુ કૃપાથી જ્યારે આવવાનું થશે ત્યારે ઓર સત્સંગ આપણે ક્યારેક કરીશું. કોરોનાના કપરા કાળ પછી આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા. કસોટીનો સમય બધા માટે હતો. ઘણા બધા સ્વજનો આપણી વચ્ચેથી ગયા છે કોરોના કાળ દરમિયાન. જે આપણા પરિવારજનો કે નિકટના સ્નેહીઓ જે આજે આપણી વચ્ચે નથી, એમનો પણ ખૂબ ભાવપૂર્વક આપણે અહીંયા સ્મરણ કરીએ છીએ. અને સાથે સાથે શ્રીજી દ્વાર હવેલી મિડવેસ્ટ વૈષ્ણવ સમાજ દ્વારા જેટલા પણ એના બોર્ડ મેમ્બર્સ, ફાઉન્ડર ટ્રસ્ટીઝ, એક્ઝિક્યુટિવ કમિટી, વોલેન્ટિયર કમિટી અને આપ સૌ વૈષ્ણવજનો જે કોઈ સતત અહીંયા પુષ્ટિમાર્ગનું કેન્દ્ર છે, પુષ્ટિમાર્ગનું સ્થાન છે, એ યથામાં પ્રગત્યંતે જેનો જેવો ભાવ હોય તે પ્રમાણે જ્યારે અવકાશ હોય ત્યારે સન્મુખ થઈ ઘરની ઠાકોરજીની સેવામાંથી સમય મળે ત્યારે જરૂર સન્મુખ થઈ આ બધા લાભ લેતા રહેજો. આપ સર્વનું કલ્યાણ શ્રી કલ્યાણરાય પ્રભુ સર્વદા કરતા રહે એવી મંગલ કામના શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં કરી આપ સૌના હૃદયમાં બિરાજતા પ્રભુ ગોવર્ધન ધણના ચરણે મારા શબ્દો સમર્પિત કરી રહ્યો છું. બોલો કૃષ્ણ કનૈયા કી જય.
જય શ્રી કૃષ્ણ. આપના ખૂબ સૌભાગ્ય છે કે જેજશ્રી આપની સમક્ષ એકદમ બિઝી સ્કેડ્યુલ હોવા છતાં એક દિવસનો ટાઈમ કાઢીને અહીંયા ખાસ શિકાગો આવ્યા છે અને એક ઘણી ગર્વની હકીકત આપ સૌ સમક્ષ હું રજૂ કરી રહ્યો છું. જેજશ્રીનું કાલે એટલાન્ટા प्रगट भई उस पावन प्रगट भई उस पावन चलो बधाई बाजे चलो बधाई बाजे प्रगट भई उस मास उजियारिया थे मत गन बाजे बाजो मास उजियारिया थे मत गन बाजे चलो बधाई बाजे प्रगट भई उस पावन चलो बधाई बाजे व्रजवती राधावती कलकावती व्रजवती राधावती कलकावती गाँव गाँव से आई विगलित वसन लटकत लटही विगलित वसन लटकत लटही नायक से नहीं लाजे नायक से नहीं लाजे चलो बधाई बाजे प्रगट भई भगवान चलो बधाई बाजे आनंद भरी नंद जुटियाई आनंद भरी नंद जुटियाई देव वसंत प्रसुधार देवी देव वसंत प्रसुधार देवी उदय भयो गजवल्लभ तुलिको उदय भयो गजवल्लभ तुलिको हम लोग हंसे साइड पर राइट थैंक यू व्यास वचन पर छाये चलो बधाई बाजे चलो बधाई बाजे प्रगट भई उस पावन चलो बधाई बाजे चलो बधाई बाजे चलो बधाई बाजे परमानंद
Bye.